નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવર ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય એટલે કે હિસાબી પત્રકો। તો છેલ્લા લેક્ચરની અંદર અન્ય રીતે ગયેલા માલ વિશેનો અભ્યાસ કર્યો, ગુપ્ત હવાલા વિશે જોઈએ। હવે આપણે જેટલી આમ નોંધો અને હવાલાઓ શીખ્યા છે એની એક પછી એક વિગત આપણે ફરીથી જોઈએ કે કઈ રીતે એની અસરો આવે છે। તો ફરીથી આખું આપણે રિવિઝન કરીએ કે કઈ રીતે અસર આપણને પહેલા આખો સ્ટોક, તો આખા સ્ટોકની આમ નોંધ આપણે શીખ્યા। આખા સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે, એની એક અસર વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવાય છે। બીજું ચૂકવવાના બાકી ખર્ચ, તો ચૂકવવાના બાકી ખર્ચ જે તે ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે। પહેલી અસર વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાં શું કરવાનું ઉધાર। પહેલી અસર આવશે વેપાર ખાતું અથવા નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાં ઉમેરો અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તરીકે દર્શાવે છે। ત્રીજું છે અગાઉથી ચૂકવેલ ખર્ચ, તો એની આમ નોંધ થાય છે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે। એની પહેલી અસર વેપાર ખાતે કે નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાંથી શું કરવામાં આવશે બાદ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવાય છે। ચોથું મરવાની બાકી આવક, તો મરવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે દર્શાવાય છે। તો પહેલી અસર આવશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ, જે તે આવકમાં તમારે શું કરવાનું ઉમેરવાનું, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવાય છે। ત્યાર પછી આપણે પાંચમું અગાઉથી મળેલ આવક, તો આવક છે તો આવક ખાતે ઉધાર જે તમને આવક થઈ હોય એના ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે શું કરવાનું જમા। એની અસર, તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાંથી શું કરો બાદ કરો, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે। ત્યાર પછી છઠ્ઠો વાલો મૂડી પર વ્યાજ, તો એની આમ નોંધ થાય છે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ખાતે। એની પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં શું કરવાનું ઉમેરવાનું। ત્યાર પછી સાતમો હવાલો છે ઉપાર પર વ્યાજ, તો ઉપાર પર વ્યાજ રહ્યું એને આમ નોંધ થાય છે ઉપાર ખાતે ઉધાર તે ઉપાર પરના વ્યાજ ખાતે। તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપારમાં ઉમેરી અને મૂડીમાંથી શું કરવાનું બાદ કરવાની રહેશે। ત્યાર પછી આઠમો હવાલો ઓફિસ મિલકત પર ઘસારો, કોઈ પણ મિલકતો ઉપર ઘસારો ગણવાનો હોય તો ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, જે મિલકતો હોય એની પર મિલકત યંત્ર ઉપર ગઈ હોય તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, આ રીતે દર્શાવે જે આપણે શીખી ગયા છે। તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ જે તે મિલકતમાંથી શું કરવાની બાદ, યંત્રનો ઘસારો ગયો તો યંત્રમાંથી બાદ, ફર્નિચરમાંથી કર્યો તો ફર્નિચરમાંથી બાદ કરાય છે। ગાલખાદ, તો ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે, તો ગાલખાદ જેની ગણી હોય તે ગાલખાદ ખાતે ઉધારી અને દેવાદારો ખાતે શું કરાય છે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારોમાંથી શું કરવાનું બાદ। ત્યાર પછીનો હવાલો છે ગાલખાદ અનામતની જોગવાઈ, તો આપણે કીધું ગાલખાદ પછી ગાલખાદ અનામત, તો નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે। તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવાલાની ગાલખાદ અનામત તરીકે દર્શાવવાનું, તો આપણે એટલું જ યાદ રાખવાનું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારોમાંથી શું કરવાના બાદ કરવાનું। 11મો હવાલો કે છે દેવાદારો પર વટાવ અનામત, તો દેવાદાર પર વટાવ અનામત નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તે દેવાદારો પર વટાવ અનામત ખાતે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, બીજી અસર દર્શાવશું પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારોમાંથી શું કરવાનું બાદ।
ત્યાર પછી માલ અંગેના હવાલો. ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે જે જોવાના છે એ સૌથી 12મો જોવાના છે. 4 આમ નોંધે નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો ખરીદ ખાતે ઉધાર તે લેણદારો. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં શું કરવાનું? ઉમેરવાનું. અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી શું કરવાના? બાદ. પછી નહીં નોંધેલ ઉધાર વેચાણ. તો દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે. એની પહેલી અસર આપણે હંમેશા દેવાના વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં શું કરવાના? પ્લસ એટલે ઉમેરો. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવાના રહેશે? બાદ. ત્યાર પછી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. તો લેણદારો ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ પરતમાં ઉમેરી અથવા ખરીદમાંથી શું કરવાનું? બાદ. કાં ખરીદ પરતમાં તમારે ઉમેરવો અથવા તમે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરી શકાય. અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી શું કરવાનું? બાદ. ખાસ યાદ રાખજો, ખરીદી અને ખરીદ પરત એ લેણદારો ઉપર અસર કરે છે અને વેચાણ પરત એ હંમેશા શેને ઉપર? તો કે એ બે અસરો રહી એ દેવાદારો ઉપર અસર કરે છે. તો નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. તો વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે. તો વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ પરતમાં ઉમેરો અથવા તો વેચાણ પરતમાંથી શું કરવાનું? વેચાણમાંથી તમારે બાદ કર. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવાની? બાદ. પછી અંગત વપરાશ માટે લીધેલો માલ. તો અંગત વપરાશ માટે એટલે ઉપાર કહેવાય. ઉપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું? બાદ. પછી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાર આપ્યો છે તો ઉપારમાં ઉમેરો અથવા તો મૂડીમાંથી શું કરવામાં આવશે? બાદ. પછી ચોરાઈ ગયેલો માલ. તો એની આમ નોંધ લખાય છે, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો પહેલી અસર આપણે જોઈશું વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું? બાદ. આપણે જ્યારે નમૂનો શીખાતો અન્ય રીતે ગયેલા માલ એ બધા તમારે ખરીદીમાંથી શું કરવાના રહેશે? બાદ. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું ચોરીથી થયેલા નુકસાન ખાતે. પછી જાહેરાત માટે નમૂના તરીકે વેચેલો માલ. તો એની આમ નોંધ થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું? બાદ. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જો જાહેરાત ખર્ચ આપ્યો હોય તો જાહેરાત ખર્ચ ખાતામાં ઉમેરવાનું. પછી ધર્માદામાં વેચેલો માલ. તો કે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું? બાદ. અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું ધર્માદાથી ગયેલો માલ. અને છેલ્લે આગથી બળી ગયેલો માલ. તો ઘણી વખત આગથી બળી ગયેલો માલ જોઈએ તો એના માટે તમારે આમનો લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો પહેલી અસર તમારે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાની અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલા નુકસાન તરીકે દર્શાવવાનું. પણ ઘણી વખત વીમા કંપની આગથી થયેલું નુકસાન હોય અને વીમા કંપની તમને પૂરેપૂરી રકમનો દાવો આપી દે. માલ આગમાં બળી ગયો જાય અને વીમા કંપની સંપૂર્ણ દાવો આપે તો તમારે આમ નોંધ લખવાનું થશે વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો એની પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે લખી અને પૂરેપૂરી રકમ. પછીનો છે આગથી બળી ગયેલો માલ. વીમા કંપની અંતશ અડધો રકમ આપે અને અડધો દાવો મંજૂર કરે અને બાકીની રકમ દાવો ન થાય તો એના માટેની આમ નોંધ લખવાનું વીમા કંપની ખાતે ઉધાર આગથી થયેલા નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો અહીંયા 3 અસર આવશે. પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું? બાદ. પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાની? બાદ. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જેટલી વીમા કંપનીએ દાવાની રકમ આપી છે તે દર્શાવવાની. અને ત્રીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જેટલું નુકસાન ગયું છે એ નુકસાન તરીકે દર્શાવાય છે. ત્યાર પછી આવે છે સ્ટેશનરી ખર્ચ. તો સ્ટેશનરી ખર્ચ સ્ટેશનરી સ્ટોક. તો એની આમ નોંધ થાય છે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે. તો એની આમ નોંધ થાય છે નફા નુકસાન ખાતે ઉધાર સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે. તો એની પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરીમાંથી સ્ટેશનરી સ્ટોક શું કરવાનો? બાદ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી
ખર્ચમાંથી બાદ કરવાનો. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવાય છે સ્ટેશનરી સ્ટોક ખાતે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય હવાલામાં તો સ્ટોક તમારે હંમેશા પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ જા દેવાનું. પછી નફા નુકસાનમાં ચૂકવવાનું કમિશન. જો કમિશન ચૂકવું હોય તો કમિશન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી કમિશન ખાતે. તો પહેલી અસર એની નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કમિશન તરીકે, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું ચૂકવવાના બાકી કમિશન દેવા ખાતે. અને ભાડા પટ્ટાની મિલકત માંડી વાળવામાં આવે તો એની આમ નોંધ થાય છે નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાડા પટ્ટે રાખેલ મિલકત ખાતે. તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડાની મિલકત તરીકે દર્શાવવાની, અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ ભાડા પટ્ટાની મિલકતમાંથી જેટલી માંડી વહેરી હોય એટલી રકમ તમારે શું કરવાની રહેશે? બાદ. અને છેલ્લે નફામાંથી સામાન્ય અનામત ખાતે લેવાની રકમ. કોઈ પણ નફાની રકમ રહે એ સામાન્ય અનામત ખાતે લઈ જવી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તે સામાન્ય અનામત ખાતે. તો એની આમ નોંધ થાય છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે લખાય છે, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં જેટલી રકમ તમે રહી ગયા હોય એટલે તમારે ઉમેરવાની રહેશે, અને જો ઉમેરવાની ન આપી હોય તો તમારે સામાન્ય અનામત તરીકે દર્શાવાય છે. જે આપણે હવાલો એક પછી એક ગણ્યા એ તમને અહીંયા ફરીથી તમને 16 આ પ્રકારની આમનોંધની રિપીટ તમને જોવા મળી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પછી એક દાખલો જોશું. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયનો જે દાખલા આપ્યા છે તેનો અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.